વિરાટ છે ને, લાય એની થોડી ખેંચવા દે ને. એ અહીંયા આય. બોલ, શું થયું ભાઈ? તું તો એ જ છે ને જે યુટ્યુબમાં બહુ ઉઠતો હતો. કેમ, શું થયું હવે? તે યુટ્યુબ છોડ્યું કે યુટ્યુબને તને છોડી દીધો? જો ભાઈ, મારે તારા જોડે કઈ વાત નથી કરવી. અને હા, મારે કામ છે, મને જવા દે, બરાબર? અને તું યુટ્યુબની વાત કરતો હતો ને, તો મારી સાથે જે થઈ રહ્યું છે ને, એ મારા પોતાના માણસોની જ મહેરબાની છે યાર. બદનામ તો થયા વાલા અમે દુનિયામાં, બદનામ કરવા વાળા મારા પોતાના હતા. અરે ભાઈ, આજે તો વિડીયોમાં બહુ મજા આવી ગઈ ને? હા ભાઈ હો, એ સુબા આપણે પણ એક નવા એક્ટરની જરૂર છે, કારણ કે અત્યારે ડબલ હીરોવાળા સ્ટોરી વિડીયો વધારે ચાલે છે. અરે હા ભાઈ, પણ આપણને સારો યુટ્યુબ સ્ટાર ક્યાંથી મળશે? અરે ભાઈ, ભગવાન કરશે ને તો સારો યુટ્યુબર સામેથી આવશે. સાચી વાત છે ભાઈ તારી. તો ચાલો, થોડું કામ છે તો પટાવીને આવીએ આપણે. અરે સોરી ભાઈ. અરે એક મિનિટ ભાઈ, તમે તો એ જ છો ને, વિરાટ ઠાકોર? તમારા વિડીયો તો યુટ્યુબમાં બહુ ચાલતા હતા. શું થયું હવે, કેમ નથી બનાવતા? બસ ભાઈ, આ વાતનો મારા જોડે અત્યારે કોઈ જવાબ નથી. મતલબ હું સમજી ના શકું તમે શું કહેવા માંગો છો. ચાલો આપણે બેસીને વાત કરીએ. અરે ભાઈ, તમે કોણ છો ને મારાથી શું કામ છે? અરે મારું નામ યશુ છે અને હું તમારા જેવા સ્ટોરી વિડીયો બનાવું છું. હું પહેલા વિડીયો બનાવતો હતો, પણ અત્યારે નથી બનાવતો. કોઈ તો કારણ હશે ને, તમે વિડીયો કેમ નથી બનાવતા હવે? એનું કારણ સમજી લો. અમે જેના માટે બધું છોડીને ગયા ને, અમને ક્યાં ખબર હતી કે અમને જ છોડીને જતા રહેશે. અને પેલી કહેવત છે ને, ના ઘરના ના ગાંઠના. અરે ભાઈ, તું મારી સાથે હીરોનો રોલ કરીશ? અત્યારે હું અફસોસ સિવાય બીજું કંઈ કરી શકું એમ નથી. અરે ભાઈ, તારે મારી સાથે હીરોનો રોલ કરવાનો છે અને ફરી એકવાર બજારમાં બૂમ પડાવવાની છે. અરે ભાઈ, હવે તું માની જા, ફરી વાર આવો મોકો તને નહીં મળે. ચાલો ભાઈ, એક નવી શરૂઆત કરવા. એ અહીંયા આની તો મેં બેઇજ્જતી કરી હતી. આ આટલો પૈસાવાળો કેવી રીતે થઈ ગયો? અરે મને કેમ બોલાવે છે? તું પેલા દિવસ શું કહેતો હતો કે યુટ્યુબે તને છોડી દીધું કે તે યુટ્યુબને છોડ્યું? તો સાંભળ, કોઈ કારણોસર મૂકવું પડ્યું હતું. એનો એ મતલબ નથી કે ભૂલી ગયા. આજે પણ કેમેરો સામે આવે ને